હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું જી મેડમ સાયન્સ ક્લાસીસ યુટ્યુબ ફેમિલીમાં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે હું STD 7 જે ગુજરાતી સબ્જેક્ટ આવે એમાં જે ચેપ્ટર નંબર 7 બરાબર 7 એક માણસનું સૈન્ય એની સરસ જે મારા સરળ શબ્દમાં સમજૂતી આપવાની છે. તો અહીંયા એક માણસનું સૈન્ય શા માટે કીધું છે બરાબર, એ તમને ચેપ્ટર સમજશો એટલે ખબર પડી જશે. તો અહીંયા જે એના લેખક કોણ છે તો રવજી ગાબાણી છે બરાબર. તો અહીંયા આ ચેપ્ટરની અંદર એક વીર સપૂત, જે આપણે જે સત્ય હકીકત ઘટના બરાબર કે ભાઈ એક વીર સપૂતની સાહસ કથા છે કે એણે શું સાહસ કરેલું છે આપણા દેશ માટે. તો અહીંયા કે રણછોડદાસ પગીની વાત છે, એ સરસ મજાની તમને એમ કે આ ચેપ્ટરની અંદરથી શીખવા મળશે બરાબર. તો અહીંયા એક માણસનું સૈન્ય શા માટે કીધું એ પણ તમને આગળ શીખવા મળશે. તો કે ભાઈ સુઈ ગામથી એ બસ ઉપડે છે જે પ્રવાસ માટે બરાબર, ટૂર માટે. એ લશ્કરી પોસ્ટ છે જ્યાં આર્મી મેન હોય એની પોસ્ટ હોય, ત્યાં બધા વિદ્યાર્થીઓ શિક્ષક સાથે ઉતરે છે બરાબર. એક જે ટૂરમાં બસ પ્રવાસમાં બસ ગયેલી હોય એ સુઈ ગામથી ઉપડે છે બરાબર. ચેકપોસ્ટ એટલે કે જે તપાસ માટેનું નાકું બરાબર, ચેકપોસ્ટ કહેવાય. તો અહીંયા જે સીમા અને જે બસ ઉપડી અને ત્યાં બધાય ઉતરે છે અને બે શિક્ષક આગળ ને પાછળ એમ બધાય જાય છે. ત્યાં અનુમતિપત્ર એટલે કે જ્યારે કોઈ પણ આપણે મંજૂરી લેવી હોય, પરમિશન લેવી હોય તો એમાં પણ લખાણ કરવું પડે બરાબર. પછી ત્યાં પોસ્ટ જોવા દેવાની હા પાડે. થોડી વારમાં બધા વિદ્યાર્થી અને શિક્ષકો પોસ્ટ સુધી પહોંચી જાય છે અને વિદ્યાર્થી મિત્રો, આ પોસ્ટનું નામ હોય રણછોડદાસ ચેક પોસ્ટ બરાબર. આ શા માટે નામ પડ્યું બરાબર એ તમને આગળ તમે ચેપ્ટર સમજો એટલે ખબર પડી જશે કે આ રણછોડદાસ ચેક પોસ્ટ શા માટે પડ્યું નામ. તે સુઈ ગામથી બરાબર, જે આ લોકો વિદ્યાર્થીઓ પ્રવાસમાં આવેલા ત્યાંથી 40 કિલોમીટર દૂર આવેલી છે. 40 કિલોમીટર દૂર અને જે કચ્છની સરહદ છે ત્યાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે આ રણછોડદાસ ચેકપોસ્ટ આવેલી છે. એક્ઝામની અંદર આવશે કે રણછોડદાસ ચેકપોસ્ટ ક્યાં આવેલી છે, તો તમારે લખવાનું કે ભાઈ ભારત અને પાકિસ્તાનની વચ્ચે બરાબર. હવે આ બધાય જે આર્મી મેન છે, જે સૈનિકો, એની વાત સાંભળી અને બધા વિદ્યાર્થીઓ ગોઠવાઈ જાય છે. જે બોર્ડ સિક્યોરિટી ફોર્સના જે જવાનો છે ત્યાંના, તે બરાબર જે સીમાના સુરક્ષા જે રક્ષણ કરે છે આપણી સીમાનું, એ બધાય ભારત માતાની જય કરી અને જે વિદ્યાર્થીઓને કાટાળાતાની વાળને જોઈને વિદ્યાર્થીઓ નવાઈથી જોઈ રહે છે અને બતાવે છે કે જો અહીંયા ભારત અને પાકિસ્તાન બરાબર. આ ચિત્રમાં દેખાય તમને આ જે માણસ છે, આ જે બરાબર પાઘડી પહેરેલી છે. તો આ એક રણછોડદાસ રબારી છે આ વ્યક્તિ. આણે શું આપણા દેશ માટે જે સાહસ કરેલું, પરાક્રમ કરેલું, તે અહીંયા તમને આ સ્ટોરીમાં ખબર પડશે. અને તમને ઊંટ દેખાય છે અને આ પગલાં શા માટે અહીંયા આપેલા છે એ પણ હું તમને સમજાવીશ બરાબર. હવે પેલા સૈનિક સમજાવે છે કે બાળ દોસ્તો, બધા વિદ્યાર્થીને કે ગુજરાત અને પાકિસ્તાનને બોર્ડરને અડતી આ સરહદી વિસ્તાર છે. હવે એક જે આ બાજુ ભારત છે અને તારની વાડ છે ને આ પાછળનો ભાગ પાકિસ્તાન છે બરાબર. એમ આ વિદ્યાર્થીઓને સમજાવે છે સૈનિકની વાત એટલી બધી આનંદ હતી, રોમાંચિત હતી કે બધા કાન સરવા કરવા એટલે કે ધ્યાનથી સાંભળવું. બધા જે વિદ્યાર્થી સાંભળતા હતા. હવે એને સમજાવે છે કે આપણે જ્યાં બેઠા છીએ એ પોસ્ટનું નામ છે રણછોડદાસ ચેક પોસ્ટ બરાબર. અહીંયા અમે રાત દિવસ ભારત માતાની રક્ષા કરીએ છીએ. તમને શું ખબર છે કે અહીંયા અમે રાત દિવસ આપણો ભારત માતાની રક્ષા કરીને બેસીએ છીએ. હવે આ એક કોઈ નાગરિકના નામથી એક ગુજરાતની એકમાત્ર પોસ્ટ છે બરાબર. આ એક હકીકત ઘટના છે કે એક આખા ગુજરાતમાં જે પોસ્ટ આવેલી છે એ કોઈ માણસના નામથી આવેલી છે. ત્યારે મૈત્રી નામની સ્ટુડન્ટ જે વિદ્યાર્થી પૂછે કે શું ખરેખર? હા, ત્યારે પોસ્ટનું નામ છે રણછોડદાસ પગી પોસ્ટ બરાબર. એ પોસ્ટનું નામ શું છે તો કે રણછોડદાસ પગી પોસ્ટ. તો સાહેબ રણછોડદાસ પગી કોણ હતા બરાબર. આ બધા સ્ટુડન્ટને જાણવાની ઈચ્છા થાય. એમાં મિતાંશ ઉતાવળથી પ્રશ્ન કરે કે આ રણછોડદાસ પગી કોણ હતા. તો એમાં જે સૈનિક હતા એને એક કથા કહે કે એની એક કથા છે, તમારે સાંભળવાની છે. તો કે હા, આટલું સાંભળતા બધા શિક્ષકો, બાળકો શિક્ષક સાથે ગોઠવાઈ જાય છે અને રણછોડદાસ વિશે જાણવા માટે એ મંડાઈ જાય છે. સૈનિક વાર્તા કરે છે, સાંભળો, આપણા જે ભારત દેશને આઝાદી મળી ત્યારે એમ કે દશકા પછીની એટલે કે 10 વર્ષ પહેલાંની બરાબર આ વાત છે. પાકિસ્તાન સામેના યુદ્ધમાં પોતાની સૂઝબૂઝ અને ચતુરાઈથી, સૂઝબૂઝ એટલે કે પોતાની એમ કે જે કોઠાસૂઝથી, પોતાની એમ કે ચતુરાઈથી આ મહાન પરાક્રમ કરનાર કોણ હતા તો કે ભાઈ રણછોડદાસ રબારી બરાબર. જ્યારે એમ કે ભારતના લશ્કરી વડા હતા જનરલ માણેક શાહ,
એણે એક રણનું એક માણસનું સૈન્ય તરીકે ઓળખાવ્યા હતા. હવે એક્ઝામની અંદર આવશે કે રણછોડદાસ રબારીને કોણે એક માણસનું સૈન્ય ઓળખાવ્યા હતા? તો આપણે લખવાનું લશ્કરી જનરલ માણેકશાહી. બરાબર. શા માટે એક માણસનું સૈન્ય તરીકે ઓળખાવ્યા હતા? એવું કેમ બધા વિદ્યાર્થી પૂછે તો એક માણસનું સૈન્ય હોય એટલે અદૈતે પૂછ્યું. બરાબર. એક માણસનું સૈન્ય એટલે શું? તો કે એક લશ્કર કામ કરે એકલા હાથે રણછોડ પગીએ કર્યું હતું. એટલે કે એક માણસ કામ કરે એટલે જે આખું લશ્કર, બરાબર, આખું જે ટોળું છે, લશ્કર છે, એ કામ કરે એટલા એકલા હાથે રણછોડદાસ પગીએ કરેલું હતું. એટલા માટે એક માણસનું સૈન્ય એનું નામ ઓળખાવ્યું હતું. બરાબર. આપણે ટાઇટલ સમજાઈ ગયું છે. હવે અરે વાહ, નિધિ તો એ જાણવા માટે ખૂબ ઉછવી પડી. એને ફરીથી પ્રશ્ન કર્યો કે પગી એટલે કે શું? બરાબર. તો અહીંયા આપણે એને પણ સમજૂતી આપી છે કે પગી એટલે કે પગલાંની છાપના આધારે પગેરું શોધવામાં પારંગત. બરાબર. પગી એટલે કે જે પગલાંની છાપને આધારે ઓળખી લેનાર, બરાબર, એને પગી કહેવાય. તો અહીંયા એને આ સરસ મજાની વાત મળી જાય છે. હવે પગલાંની છાપને કઈ રીતે? તો બરાબર, કોઈ પશુ હોય, પંખી હોય, માણસની સગડ એટલે કે માણસના પગલાંની છાપ હોય એ ઓળખી અને ક્યાંથી લોકો આવેલા છે, ક્યાં ગયા છે અને કેટલા સમય પહેલાંના પગલાં છે, એ બધું તીક્ષ્ણ નજરથી જે કોઠાસૂઝ હતી એ વારસાથી જાણી લેતા. એનું નામ હતું રણછોડદાસ રબારી. બરાબર. એનું નામ હતું કે જ્યારે એ પોતે ક્યાંથી એ લોકો આવેલા છે, ક્યાં ગયા છે, કેટલા સમયના પગલાં છે અને એની કોઠાસૂઝ એટલે કે હૈયા ઉકેલ. બરાબર. કોઠા વિદ્યા કે માણસની અંદર જે સમજવાની ઉકેલ. તો અહીંયા એક રણછોડદાસ પગીમાં હતી વારસાગત, તો એના પરથી ઓળખી શકતા પગલાંના છાપ ઉપરથી માણસને. બરાબર. હવે બધાય વાહ કે આટલું પરાક્રમ કરેલું, આટલી કોઠાસૂઝ, બધાને ખૂબ મજા આવે છે વિદ્યાર્થીને. ત્યારે એ બધાય જાણવા માટે ઉત્સુક થઈ જાય કે અમને જલ્દી કહું ને. હેલી નામની સ્ટુડન્ટ પણ ખૂબ એના માટે જાણવા માટે એ વિસ્મય થઈ ગઈ. હવે આગળ શું થાય? બરાબર. ત્યારે ઈસવીસન 1965ની વાત છે કે ભાઈ જ્યારે 1965ની ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે પાકિસ્તાન સામે એક કરતાં વધારે મોરચો માંડી દીધો. મોરચો એટલે કે પડાવ માંડવો. બરાબર. ભારતે આપણા પાકિસ્તાને ભારતના જે ભારત દેશ ઉપર ઘણા બધા એમ કે કબજો કરી લીધો હતો. એમાં ગુજરાતની સરહદે પાકિસ્તાનની જે આપણી હતી પાકિસ્તાનની જે સરકાર હતી એણે આખી પોઝિશન લઈ લીધી હતી અને જે બોર્ડરનું નામ છે વિદ્યાકોટ બોર્ડર ઉપર 1200 કરતાં વધારે, બરાબર, 1200 કરતાં આપણી જે વિદ્યાકોટ બોર્ડર હતી એના પર 1200 કરતાં વધારે પાકિસ્તાની સરહદના કચ્છની સરહદ વચ્ચે ઘૂસી આવ્યા હતા. આપણા સૈનિકો પણ ઘણા બધા શહીદ થઈ ગયા હતા અને રણ વિસ્તારમાં જે ગામડામાં છુપાય અને પાકિસ્તાન સૈનિકોએ આપણા ભારત દેશ ઉપર ભયંકર હુમલો કરી લીધો અને કચ્છના અનેક ગામડાનો કબજો પણ કરી લીધો હતો. આ જે સ્થિતિમાં રણછોડદાસ રબારી હતા એ પાકિસ્તાની જે સૈનિકોની છુપી હરકતો એટલે કે જે આપણા દેશ ઉપર કરેલું હતું એને ખુલ્લી પાડવા માટે મેદાને ઉતાર્યા હતા. અને આ વિસ્તારના ભૂમિયા એટલે કે જાણનાર, માર્ગદર્શન, એને કચ્છના હતા એટલે એને ખબર હતી, ખૂણાને ઓળખતા. એટલે એ દિવસ રાત કચ્છના ગામડામાં ફરતા રહેતા અને શત્રુઓની સૈન્યની પાકી બાતમી એટલે કે ખબર મેળવી લેતા અને એની બાતમી મેળવી અને એને ઓળખવા કઈ રીતે એનામાં ક્ષમતા હતી અને દિશાના આધારે એ ભારતીય સૈનિકોને માહિતી આપી દેતા. બરાબર. હવે જે સૈનિકો ઉપર ઊંટ ઉપર પીવાના પાણીની ખેપો કરવી એટલે કે અવર જવર કરવી. બરાબર. કે ભાઈ અહીંયાથી જે લઈ જવું પાણી અને પછી લઈ આવું. બરાબર. અંધારી રાતે તારાની આકાશની મદદથી એ તારાની સ્થિતિ જોઈ અને માર્ગદર્શન આપી દેતા. એવી સરસ મજાની ભૂમિકા ભજવતા. એ મજાની એ વાત તો એ છે કે એણે 10,000 સૈનિકોને ટૂંકા રસ્તેથી ઝડપથી યુદ્ધ ક્ષેત્રમાં સમયસર પહોંચાડ્યા હતા. બરાબર. અને આપણા જે સૈનિકોએ સામે હુમલો કરી પાકિસ્તાનને અને પાકિસ્તાનના દાંત ખાટા કર્યા હતા. દાંત ખાટા કરવા એટલે દુશ્મનોને હરાવી નાખવા. બરાબર. એટલું સરસ મજાનું આ રણછોડદાસ પગીએ કામ કરેલું હતું કે ભાઈ જ્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે 1200 સૈનિકો પહેલાં પાકિસ્તાને ઘૂસી ગયા હતા અને આપણા દેશના ઘણા બધા સૈનિકો શહીદ થઈ ગયા હતા. ત્યારે રણછોડદાસ રબારી આપણા ભારત દેશ માટે મદદ માટે આવે છે. એક અભણ વ્યક્તિ હોય. બરાબર. તો એક અભણ વ્યક્તિ પોતાની કોઠાસૂઝથી શું કામ કરે છે એ આપણે અહીંયા શીખવા મળે છે. તો એને આખી પોતાના વિસ્તારના હોય એટલે જાણતા હોય બધું. એટલે બધાની જે તારાઓની આકાશની મદદથી બધી જે માહિતી લઈ અને જે આમ કે 10,000 સૈનિકોને ટૂંકા રસ્તેથી એ
બચાવી લીધા હતા અને દુશ્મનોને હરાવી દીધા હતા. બરાબર, હવે આગળ જોઈએ શું થાય. બરાબર, અહીંયા તમને દેખાય છે ચિત્રમાં કે જે ઊંટના પગલા. હવે એકવાર શું બને છે. બરાબર, વાહ, એ તો જબરું કહેવાય, સાક્ષી બોલે છે. તો આ તો ખૂબ એમ કે મજાની વાત કરતા. રણછોડદાસ પગી ન હોત તો બધા કહે કે જો રણછોડદાસ પગી ન તો શું થાય, તો આપણે 10,000 સૈનિકો ગુમાવી બેસત. બરાબર, એવી આપણી પરિસ્થિતિ આવી બેસત. બરાબર, વિદ્યાર્થી મિત્રો, મેં તમને મારા સરળ શબ્દમાં આ પાર્ટ 1ની અંદર આટલું સરળ શબ્દમાં સમજાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડજો. થેન્ક યુ સો મચ.